જગતગુરુ મામા સરકારના દિવ્ય સંકલ્પિત વિશાળ આધ્યાત્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મની જનજાગૃતિ અને ગુરુ શિષ્ય પરંપરાનું પુનર્જાગરણ છે। અમદાવાદ ખાતે શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 12 દિવસીય અખંડ સનાતન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા 16 મેના રોજ બાવળાથી શરૂ થશે। યાત્રામાં દેશભરના પવિત્ર તીર્થ સ્થળોના જળને એકત્ર કરી વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે। યાત્રા બિંદુ સરોવર, અંબાજી, પુષ્કર, દિલ્હી, હરિદ્વાર, ઋષિકેશ, જાગેશ્વર, આદિ કૈલાશ, અયોધ્યા અને કાશી વિશ્વનાથ સુધી પહોંચશે। આ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ, પૂજા અર્ચના અને સંકલ્પ કાર્યક્રમો યોજાશે। જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરી મહારાજે જણાવ્યું કે આ યાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ આત્મજાગૃતિ અને સમાજને એકતા તરફ દોરી જનાર એક મહાયજ્ઞ છે। ओम नमो नारायण, हर हर महादेव, जय मामादेव, जय हो सनातन धर्म। आज रोज अहींया उपस्थित तमाम पवित्र पुण्यशाળી जीव आत्मा एवं पत्रकार ने मारा सत कोटि कोटि वंदन। जगतगुरु वीरभद्रानंदगिरी महाराज मामा सरकार मारू नाम है। गया आने अने गया जे हनुमान जयंती ने दिवस हतो त्यारे मने हरिद्वाરની અંદર દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ આ હનુમાન જયંતીના દિવસ સુધી મેં એક પારદર્શકતા હેતુથી કોઈપણ મીડિયા સામુ કે કોઈપણ ચેનલ સામુ રજૂઆત મારી કોઈ કરી નહોતી, પણ હવે મારે એક અખંડ સનાતન જન જાગૃત યાત્રા એક સંકલ્પ સાથે આજે ગુજરાતની અંદર અમદાવાદથી એક બાવળા જે સ્થાન છે મારું જ્યાં આશ્રમ છે ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે। ઓમ પર્વત પર આ ત્યાં સુધી જતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, કોઈ મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી, પૂજા પાઠ કરી અને જળ લઈ, પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાસુ પાર્વતી સરોવર જે આદિ કૈલાશ પર્વત પાસે છે ત્યાં પૂજા પાઠ તપ સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનો હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર, ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું, જેમાં મીડિયા, અધિકારીઓ, મિનિસ્ટરો સાહેબો અને અન્ય આમ નાગરિકોને પવિત્ર પુણ્યશાળી જીવાત્માઓની સાથે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખી અને આ અભિષેક આપણે કરીશું। એનો છે કે એક શરૂઆત છે કે જે અત્યારમાં ગુરુ શિષ્યની પરંપરા નષ્ટનાબૂદ થઈ ગઈ છે, સનાતન ધર્મને આગળ વધારવો। અત્યારમાં જે સનાતન ધર્મથી જોડાયેલા જે લવ જિહાદને લગતા કેરા વિધર્મી લોકો કાર્ય કરે છે જે 70 પ્રકારના છે, જે ટૂંક સમયમાં રજૂઆત કરીશ જ કે કયા કયા બેઝ ઉપર છે, તેના ઉપર આપણે મામા સાહેબના અને મહાદેવના આદેશ અનુસાર આ એક સંકલ્પ કરી રહ્યા છીએ। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।